અમરેલીના લેટરકાંડ પ્રકરણમાં પાયલબેન ગોટીને જામીન મળ્યા, થયા જેલ મુક્ત। જ્યારે યુવતીના સોમાન બાબતે રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે અમરેલીના સહકારી ખેરખાર દિલીપભાઈ સંઘાણીએ પણ સબ જેલમાં જઈને પાયલ ગોટીને મળવું પડ્યું હતું। પાયલ ગોટીની મુલાકાત બાદ તુરંતમાં જ અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકની બોર્ડ મીટિંગ બોલાવી ઠરાવ કરી પાયલ ગોટીને નોકરી આપવાનું પણ નક્કી કરાયું। જેલમાંથી છૂટતા વેત જ પાયલ ગોટીને નોકરી પણ આપી દેવાય। પોલીસ દ્વારા પાયલ ગોટીની રાત્રિના સમયે ધરપકડ કર્યા બાદ પોલીસ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા કોંગ્રેસ અને પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પોલીસે સરઘસ કાઢ્યું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના કારણે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને પાટીદાર સમાજની યુવતીને ન્યાય અપાવવા જેલ મુક્તિ માટેનો અવાજ ઉઠ્યો હતો। આરોપીના વકીલ સંદીપ પંડ્યાએ અમરેલી સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હોવાના કારણે સેશન્સ કોર્ટમાં વકીલ દલીલો કરવામાં આવી હતી। યુવતીને રાત્રિના સમયે ધરપકડ કરી હોવાની રજૂઆતો કરી અને દલીલો કોર્ટે સાંભળી હતી। દીકરીને જેલમાંથી મુક્તિ મળે તે મુદ્દે આપ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને રાજુભાઈ કરપડા સહિતના નેતાઓ જિલ્લા પોલીસ વડા કચેરીમાં પહોંચી ન્યાય અપાવવા મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી। આપ નેતા રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે અમરેલીમાં જે પાટીદારની દીકરી સાથે દુર્વ્યવહાર કર્યો તે નિંદનીય છે। અમરેલીમાંથી કુંવારી દીકરીનું સરઘસ કાઢવામાં આવવાની આ પહેલી ઘટના નથી। રિકન્સ્ટ્રક્શનના બહાના હેઠળ અનેક આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા છે। અમુક રકમ પણ વરઘોડાના નામે લેવામાં આવે છે। આ દીકરી વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા નથી, તેમ છતાં કુંવારી દીકરીનું સરઘસ કાઢ્યું। હવે આ કુંવારી દીકરીની ગઈ આબરૂ, ગઈ ઇજ્જત પાછી કોણ આપશે? અમુક કર્મચારીઓએ પોલીસને ડાઘ લગાવ્યો છે। અમારી વાત એવી હશે કે અમારા શબ્દોમાં ક્યાંક કડવાશ દેખાશે, પણ સાહેબ વાસ્તવિકતા જે હશે એ કહેવાની એક આદત અમને પડેલી છે, બરાબર છે। અહીંયા આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની, આવી જ ઘટના આજથી 3 વર્ષ પહેલાં લુવારા ગામે હેમુબેન પર બનેલી। સમાજનો ખૂબ આક્રોશ, જે રીતે આજે 4-5 દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે, એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો। એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે, હેમુબેનને ન્યાય આપવામાં આવશે, જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે। તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું? સાહેબ રિકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય। અમારી વાત તમને નહીં ગમે સાહેબ, પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે। બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના 2 લોકો ખોટો કેસ કરે છે અને પાછા હેઠળ ધકેલી દેવામાં આવે છે। માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે। અહીંયા હેમાળની અંદર સાહેબ 2 કોળી ભાઈઓને ત્યાં ચોરી થાય છે, આરોપી પકડાતો નથી। રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે, આરોપી પકડાતો નથી। અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે, આરોપી પકડાતા નથી। કોની રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે। આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો, કોઈ સમાજનું સાહેબ, અમે માત્ર એક સમાજની વાત નથી કરતા, કાઠીની દીકરી હોય, કોળીની હોય, પાટીદારની હોય સાહેબ, વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને, આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ। અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ, કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં। આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને, સાહેબ કલ્પના કરો છો, ગુજરાત છે, કાઠિયાવાડ છે, દીકરી જેલમાં ગઈ છે, એની સાથે કાલ કોણ લગ્ન કરશે? તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે, તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે? આબરૂ કોણ પાછી લાવી દેશે? વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા, આ મુદ્દે બોલવા ન આવવું પડે। બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના, બેન દીકરીઓને લઈ આવવાની, ટોર્ચર કરવાના। આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના। આ કાયદો તમે ક્યાંય ભણ્યા છો? કાયદામાં આવ્યું છે ક્યાંય? બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા, ભેંસું લઈ આવી, ગાયો લઈ આવી, એની માતાઓ બહેનોને લઈ આવી?
અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ, તમને નહીં ગમે અમારા શબ્દો, પણ છેલ્લી ક્વોલિટીનું હલકાઈવાળું કામ જે ગુંડાઓ કરે ને, આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે, જેના કારણે ખાખીને ડાઘ લાગે. વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે, એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે, આ કામ બંધ કરવામાં આવે. બાકી કાયદો અમે ભણ્યા છીએ સાહેબ, કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને, આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે. આભાર. આપ નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ગુજરાતના સર્વ સમાજ વતી બધા આગેવાનો સાથે એસપીને રૂબરૂ મળી રજૂઆતો કરી છે. આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે, પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. દીકરીને રાત્રે 12 વાગે ઉઠાવી લઈ ગયા બાબતની એસપીને રજૂઆતો કરી છે. દીકરી સાથે અન્યાય થયો છે, તેમાં પગલાં લેવા જોઈએ. પોલીસે પણ કોર્ટમાં કહ્યું કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. પોલીસે આવું જાણવા છતાં સરઘસ કાઢ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જેનીબેન ઠુમરે તો જ્યાં સુધી પાયલબેનને જામીન ન મળે અને જેલમાંથી છૂટીને બહાર ન આવે ત્યાં સુધી પાયલબેનના ઘરે જ રહેવાનો નિર્ણય લીધો હતો. નમસ્તે. આજે અમરેલી ખાતે જે પત્રકાંડનો આખા ગુજરાતમાં વાતાવરણ એના મુદ્દે ગરમાયું છે, ત્યારે આજે સવારથી આ કાંડમાં જે પ્રમાણે દીકરી સાથે રિકન્સ્ટ્રક્શનના નામે અત્યાર સુધી આ વર્ડ નહોતો, પણ આજે અચાનક કારણ કે એટલો બધો વિરોધ આખા ગુજરાતમાં ભભૂકી ઉઠ્યો છે, ત્યારે રિકન્સ્ટ્રક્શન નામ આપીને મુદ્દાને ક્યાંક ભટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે સવારથી લઈને દીકરીના પરિવાર અને દીકરીને પણ જેલમાં જઈને હું પોતે મળી છું. એની સાથે જે ઘટનાઓ થઈ, રાત્રે 12:06 એની ધરપકડ ઘરેથી કરવામાં આવી, જે પ્રમાણે રિકન્સ્ટ્રક્શનના નામે, પ્રેસ કોન્ફરન્સના નામે અને બીજા ત્રીજાના નામે એની પજવણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના બીજા 3 કાર્યકર્તાઓ, તો ભારતીય જનતા પાર્ટીના પણ નાગરિક તરીકે એમણે પણ એમની વ્યથા ઠાલવી, એમના સગા સ્નેહીજનોએ જેલમાં વ્યથા ઠાલવી કે અમને પણ વકીલો મળતા નથી. એટલે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સુરક્ષિત નથી ને પ્રજા તરીકે આપણે આપણા રક્ષણની ક્યાંક આશા રાખીએ છીએ, એ હું માનું છું ત્યાં સુધી ઠગારી નીવડે એ પ્રકારનો આ કિસ્સો છે. કોઈ પણ રાજકારણની વાત નથી કરવી, એટલા માટે કે જ્યારે દીકરીની વાત આવે, મહિલાની વાત આવે, ત્યારે આ સંવેદનશીલ મુદ્દો કહેવાય અને એના સાથે જો આ રીતનું અરમાયું વર્તન થતું હોય અને કથની અને કરણીમાં ફરક. માનનીય હર્ષભાઈ ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે આવો જ એક પત્રિકાકાંડ સુરતમાં થયો, ત્યારે આ જ પ્રકારે જેણે 182 ધારાસભ્યોને પત્ર લખીને મોકલ્યા હતા, ત્યારે એનો લેટર ટાઈપ કરવાવાળું વ્યક્તિ હતી, એને તમે આરોપીના બદલે સાક્ષીમાં રાખ્યા હતા. અને અમરેલીમાં એ જ પ્રકારની આ કિસ્સો છે, ત્યારે તમે એને આરોપીમાં રાખ્યું છે. એટલે આવા ડબલ સ્ટાન્ડર્ડ પોલીસના કેમ? એટલે રિકન્સ્ટ્રક્શનના નામે આવું કોઈ ઘટના સરઘસ નથી નીકળ્યું, એના નામે માનનીય આરોગ્ય મંત્રીને જો આવું કહેવું પડે કે આવું કોઈ સરઘસ નથી નીકળ્યું તો શરમજનક કહેવાય. માનનીય આરોગ્ય મંત્રી શ્રી, અહીંયા સરઘસ નીકળ્યું છે. જે સીન સપાટા થયા છે એ અમરેલી જિલ્લાના દરેક મીડિયા કર્મીના મોબાઈલમાં અત્યારે રેકોર્ડમાં છે. એટલે આવી કોઈ વાત રિકન્સ્ટ્રક્શનની કરશો નહીં ને રિકન્સ્ટ્રક્શન કરવું હોય તો ઘણા બધા ગુનાઓ છે, એના કરજો. અત્યારે હું પરિવાર સાથે છું અને જ્યાં સુધી આ દીકરીને આ ઘરમાં એને ઇજ્જતભેર અને જેને સરઘસ કાઢવાને જે કહીને નામે રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢે છે, પણ ખરા અર્થમાં સરઘસ કાઢીને એના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી લીધી છે, એ પરિવાર સાથે હું બેઠી છું. દીકરીના પપ્પા છે, દીકરીના મમ્મી છે શરદબેન, અને જ્યાં સુધી એમને તમારા માધ્યમથી પણ વચન આપું છું ને જ્યાં સુધી એમની દીકરી એમના હાથમાં નહીં આપું ત્યાં સુધી હું દીકરી બનીને આ પરિવાર પાસે રહેવાની છું. આ મીડિયાના આના માધ્યમથી આપને પણ વિનંતી કરું છું કે આ પરિવારને જ્યાં સુધી દીકરી ન આવે ત્યાં સુધી સિદ્ધારો આપવા માટે આપ આવવા માંગતા હોય તો ચોક્કસથી આવશો. એમનું મનોબળ મજબૂત થશે અને હું પણ એમની સાથે જ્યાં સુધી દીકરી નહીં આવે ત્યાં સુધી અવિરતપણે એમના સાથે રહીશ. ધન્યવાદ. પાયલબેન જેવા જેલ મુક્ત થયા કે તુરંત જ પાટીદાર સહિતના અન્ય સમાજ, કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટીના લોકો અમરેલી સબ જેલ ખાતે પહોંચ્યા હતા અને સત્યમેવ જયતેના નારા લગાવ્યા હતા. અને પાયલબેન ગોટી જેલ મુક્ત થતા પાટીદાર સમાજમાં ભારોભાર ખુશીઓ સાથે રોષ પણ એટલો જ જોવા મળ્યો હતો. ભલે પાયલબેન ગોટી છૂટી ગયા,
ભલે જેલ મુક્ત થયા, પણ અમરેલી જિલ્લા ભાજપામાં ભારેલો અગ્નિ બહાર આવ્યો. કાયદો કાયદાનું કામ કરી ગયો, સાપ ગયા અને લીસોટા રહી ગયા. હવે તો આગળ ઉપર એ જોવાનું રહ્યું કે આ રાજકીય ગેસ ગોળો કોના કોના હાંડલા અભડાવશે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જશે. હું જીગીશા પટેલ છું. ખોડલધામમાંથી પણ સક્રિય છું અને પાટીદાર સમાજ માટે ઘણા એવા કામ કર્યા છે, પણ મેં ક્યારેય આવી કલંકિત ઘટના નથી જોઈ. એક દીકરીને રાજકીય ષડયંત્રમાં ફસાવી અને એનું રાત્રે 12 વાગે એક કહેવાય ને પોલીસ દ્વારા એનું અપહરણ જ કહેવાય, કારણ કે એનો કોઈ કાયદાકીય કંઈ એવું જોગવાઈ નથી કે કોઈ મહિલાને રાત્રે 12 વાગે કોઈ ધરપકડ કરી શકે. અને બીજું કે કોઈ પણ જાતની આઈડેન્ટિટી છુપાવ્યા વગર પોલીસ દ્વારા રાજકીય દબાણમાં આવી અને આ ધારાસભ્યોના કહેવા પ્રમાણે જે મહિલાનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે ને, એ બહુ ખરાબમાં ખરાબ કૃત્ય કહેવાય. મને તો એ થાય છે કે પોલીસવાળા પગાર જનતાના કરવેરામાંથી લે છે કે ધારાસભ્યના ઘરેથી એનો પગાર જાય છે, મને તો એ સમજાતું નથી. અને ધારાસભ્યને પણ મારે કહેવું છે કે એવી તો તમારી શું છબી ખરડાઈ ગઈ? શું અમરેલીમાં દારૂ નથી મળતો? જે પત્રમાં લખ્યું હતું, તમે જે છબી ખરડાવવાની વાત કરતા હતા, શું તો અમરેલીમાં દારૂ નથી મળતો? આખા ગુજરાતમાં દારૂ મળે છે. એનો મતલબ એવો નથી કે સરકારની જે છબી ખરડાઈ જાય. અને પોલીસનું તો એ બનતું હતું કે જે પત્રમાં લખ્યું હતું એની તપાસ થવી જોઈએ કે ક્યાં દારૂ મળે છે, ક્યાં હપ્તા ચાલે છે, કોનો ભાગ છે. એના બદલે આવી નિર્દોષ દીકરીને એનું અપમાન કરીને આવી રીતે એનું સરઘસ કાઢે છે. શરમ આવવી જોઈએ, શરમ. અને એક વકીલ તરીકે કોઈ એની સાથે ઊભું રહેવા તૈયાર નહોતું. રાજકીય દબાણના લીધે કોઈ વકીલ એની સાથે ઊભા તૈયાર નહોતા. જ્યારે ભાઈ એની સાથે ઊભા તૈયાર હતા ત્યારે એને પણ કાલે બદનામ કરવામાં આવ્યા કે હાજર નહોતા, જ્યારે કોર્ટની અંદર જ હતા છતાં પણ એને હાજર નહોતા એવું કરીને એને બદનામ કરવામાં આવ્યા. તમે લોકો દારૂ શું કરવા શું માંગો છો? એક અબળા નારીની ઇજ્જત લઈને તમે તમારી પોતાની ઇજ્જત બનાવવા માંગો છો? થૂ છે તમારા ઉપર, થૂ. આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી, એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા ને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે. થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે. પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું. સત્યમેવ જયતે. મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે. હું આ પાયલબેન અશ્વિનભાઈ ગોટીનો એડવોકેટ તરીકે હું કામ કરું છું. બેનની પહેલી જે અરજી હતી તે કોર્ટે નામંજૂર કરી હતી. આજરોજ મેં પાયલબેન અશ્વિનભાઈ ગોટીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરેલી છે અને આગામી દિવસોમાં કાયદાનું કામ કરશે. બંધારણની દ્રષ્ટિએ બેનને ન્યાય મળશે, મને એવો સંપૂર્ણ વિશ્વાસ છે બંધારણ ઉપર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. પાટીદાર સમાજની દીકરી સાથે જે પોલીસે બિહેવિયર કર્યું એ ખરેખર નિંદનીય બાબત છે અને આખા ગુજરાતમાં આજે ચર્ચા થાય છે. એક કુંવારી દીકરીને સરઘસ કાઢવામાં આવ્યું છે. ભૂતકાળમાં પણ આ કોઈ પહેલી ઘટના નથી. અમરેલી પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ રિકન્સ્ટ્રક્શનના બહાના હેઠળ અનેક આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા છે. વરઘોડાના બહાને અમને એવી પણ આજે ફરિયાદો મળી છે કે વરઘોડાના બહાને અમુક રકમો પણ આરોપીઓ પાસેથી વસૂલવામાં આવે છે. તો ખરેખર જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય તો અમુક જે કર્મચારીઓ છે જે ખાખીને દાગ લગાવે છે, જેવી રીતે કોર્ટમાં પોલીસે સ્વીકાર્યું કે પાટીદાર સમાજની દીકરી જેનો વરઘોડો કાઢવામાં આવેલો આ દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી, તો હવે એ દીકરીને આજ દિવસ સુધી કુંવારી દીકરીને જેલમાં પૂરવામાં આવી તો એ દીકરીની ઇજ્જત આપણું કોણ પાછી લાવશે? પૂરતા પુરાવા નહોતા તેમ છતાંય દીકરીનું વરઘોડો કાઢવામાં આવ્યું, જેલમાં ધકેલવામાં આવી. તો જે પુરાવા વગર જે અધિકારીઓએ કામ કર્યું છે આ અધિકારીઓ પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ભૂતકાળમાં લુહારા ગામની પણ આ ઘટના બનેલી. એક બહેનને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યાર પછી આવી જ રીતે આક્રોશ ફાટી નીકળ્યો અને હેમુબેનની ન્યાય મળે એના માટે CID તપાસની વાતો કરવામાં આવેલી, કમિટમેન્ટ આપવામાં આવેલું. આજ દિવસ સુધી તપાસના નામે મીંડું છે. અમરેલી પોલીસ દ્વારા શા માટે વારંવાર આવા પ્રકારના કૃત્ય કરવામાં આવે છે? કોનો હાથો બનીને કામ કરે છે? આ ઘણા બધા સવાલો છે. અમરેલીમાં અમને જાણવા મળ્યું છે કે હોમ ડિલિવરી દારૂ મળે છે, ભૂમાફિયાઓ બેફામ છે. હેમાળની અંદર 2 કોળી સમાજના સગા ભાઈઓને ત્યાં દાગીનાની ચોરી થાય છે, FIR લખવા જાય તો બિલ માંગવામાં આવે છે. તો ખરેખર
આવા ચોરોના વરઘોડા કાઢવા જોઈએ. કાયદામાં તો વરઘોડાનો ક્યાંય ઉલ્લેખ પણ નથી. કાયદો અમે ભણ્યા છીએ, અમે તો ક્યાંય જોયું નથી કે વરઘોડા કાઢવા આરોપીના. ડીકે બાસુનું જજમેન્ટ તો કંઈક અલગ જ કહે છે કે ખરેખર આરોપી સાથે કેવો બિહેવિયર હોવો જોઈએ. પણ અમરેલીમાં આવીને અમને કંઈક અલગ અનુભવ થયો અને અમરેલીના લોકો પાસે જ્યારે જાણ્યું ત્યારે ખબર પડી કે અમુક કર્મચારીઓ ખરેખર ખાખીને દાગ લાગે ને એવા કામ કરી રહ્યા છે. એક ગઈકાલે પ્રથમ દિવસે એક દીકરી ઉપર રિકન્સ્ટ્રક્શન પોલીસે કર્યું છે, એ શું વ્યાજબી છે? આપનું શું કહેવું છે? એટલે તમે જે પત્રના કૌભાંડ લેટર આપણું અત્યારે વાત ચાલી રહી છે બનાવટી લેટર બારામાં, એ બારામાં પૂછતા હો તો કહું કે પોલીસે સમગ્ર ઘટના દરમિયાન જે દીકરીનો રોલ હતો પર્ટિક્યુલરલી, એ તો મને લાગે છે કે એક ઓફિસના સ્ટાફ મેમ્બર તરીકે એના ભાગે જોબ વર્ક તરીકે લેટર ટાઈપ કરવાનો એવો સેવો જ લાગે છે. એમાંનો કોઈ ડાયરેક્ટ રોલ નથી, કેમ કે કંઈ પોલિટિકલ પણ છે નહીં વ્યક્તિ. એટલે દીકરી તરીકે એને બધાની સાથે જાહેરમાં આવી રીતે ફેરવવાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન અને બધા આરોપીઓ જ્યારે મોટો ગંભીર ગુનો કર્યો હોય દીકરીએ, એવી રીતે મને લાગે છે આમાં ચોક્કસપણે પોલીસ તંત્રે અતિરેક કર્યો છે. પોલીસ તંત્રની સક્રિયતા માટે પણ મારે કહેવું છે કે જે સક્રિયતા એણે આ લેટર કાર્ડમાં બતાવી, એટલી સક્રિયતા અમરેલીમાં દારૂ અને રેતીની ચોરીનું જે દૂષણ છે, જે કે છેલ્લા 3-4 વર્ષમાં ફાયલું છે ગંભીર રીતે, એનો અંકુશ લાવવામાં આ સક્રિયતા બતાવે. નવા એસપી પાસે મારો એ પણ આગ્રહ છે અને એ પણ એમને માટે મારી વિનંતી છે.